સેલવાસના ડેમ વિસ્તારમાં નાઇટ્રોજન ગેસના ગોડાઉનમાં વિસ્ફોટક ઘટના બની હતી। આ ઘટનામાં 3 શ્રમિકોના મોત નિપજ્યા છે। જોકે આ ઘટનાને પગલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। સેલવાસના ડેમ વિસ્તારમાં નાઇટ્રોજન ગેસના ગોડાઉનમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો। આ બ્લાસ્ટની ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યા છે। જો કે આ ગોડાઉન શાળા માત્ર 30 મીટર દૂર હોવાથી મોટી હોનારત ટળી હતી। દાદરાનગર હવેલીના સેલવાસમાં આ ઘટના બની હતી। આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ કિલોમીટર સુધી સંભળાયો હતો અને આસપાસની ધરતી ધ્રુજી ઉઠી હતી। આ દુર્ઘટનામાં કામ કરી રહેલા 3 શ્રમિકોના મોત થયા છે। આ ઘટનાની સૌથી ચોંકાવનારી વિગત એ હતી કે ગોડાઉનમાં બ્લાસ્ટ થયો તે એક ખાનગી શાળાથી માત્ર 30 મીટરના અંતરે જ આવેલું હતું। સદનસીબે બ્લાસ્ટની દિશા અને તીવ્રતા શાળા તરફ ન ફેલાતા મોટી જાનહાનિ ટળી છે। हाल पुलिस और फायर द्वारा समग्र मामले तपास शुरू करवामा आवी छे। करती थी किस गैस की वजह से हुआ है उसकी इंक्वायरी अभी चल रही है। जब तक इंक्वायरी नहीं हो हम लोग कुछ भी इसमें डेफिनेटली नहीं। सर कितने लोग घायल और कितने की मौत हुई? करीब 8 लोगों को हॉस्पिटल शिफ्ट किया गया है। फर्दर इंक्वायरी हो रही है। इंक्वायरी के बाद आप लोगों को प्रेस कॉन्फ्रेंस के माध्यम से सूचना। सर 4 की मौत का कंफर्मेशन मिला है। इंक्वायरी के बाद मैं आप लोगों को प्रॉपर प्रेस कॉन्फ्रेंस में आपको पूरा सूचना ઊભો હતો સવારે જ અહીંયા ઊભો હતો, અહીંયા ઓટલા પર ઊભો હતો અને જરા સાફ સફાઈ કરતો હતો। એટલા વારમાં ભાઈ આ હજુ તો છોકરાઓને બી આજે તો રિઝલ્ટ હતો એટલે સવારે આ લોકો સ્કૂલમાં ગયા, બહુને એ લોકો બધા એમાં ગયા। એટલા વારમાં ભાઈ અહીંયા તો ઓટલા પર હોવા તો બોમ્બ ધડાકો અહીંયા સાંભે બાથલો હતો પેલો હાઇડ્રોજિત મોટો એ ફાટ્યો એટલે અહીંયા તો કંઈ દેખાય નહીં। અમે તો બધા ઉડી ગયા એટલે સીધું આવીને એમ પડ્યું બારીના કાચ આટલી નુકસાન થયું છે। તમે આ ને અમે તો ગભરાઈને નાહી ગયા, દેખાય પણ નહીં। અમને દેખાતું હોય તો એ તો હજુ તો સારું કે પેલું ખબર એટલે અમે આમ પાછળથી બધા નાહી ગયા। ગેસ ભરાઈ ગયા, બારી દરવાજા અંદર બંધ થઈ ગયું આખું આટલું બધું। આ સામે મોટા બાટલા હતા અને સામે ગોડાઉન હજુ સામે જ મોટા ને સામે ગોડાઉન હતું એટલે એ લોકો મેં કીધું બી એ લોકોને કે ભાઈ તમે આ સમયસર ગેસ કાઢતા છે ને અમે નહીં કાઢો। આમ 2-5 વખત મેં કીધું બી એ લોકો માનતા નથી કે અમારી જગ્યામાં અમે કરતા છે। તમે એ નહીં, તમે કીધું કે ભાઈ અમે માણસ અહીંયા રહેલા છે ને આ જરાક તમે સાઈડમાં રાખો તો એ લોકો સમજતા નથી। હવે આજે આ ફાઇટું આટલું બધું નુકસાન આપ્યું તો એનું શું સમય? આજે માણસ હમણાં મરી જતે પણ હજુ તો સારો કે બચી ગયા, અમે નાસી ગયા એટલે હોતા નહીં તો બધા મરી જતા। કારણ કે આટલા મોટા બાટલા ઉછળ કરીને નીચે પડ્યા છે। કંઈ એ છે કે તમારું કેટલું નુકસાન થયું છે? અમારી તો આખી ગાડી ભાંગી ગઈ છે। આ બધે બારી ગ્લાસના બધા દરવાજાના મકાનના બધા ભાંગી ગયા છે। બધા આ 2 ગાડીના બધા કાચ ભાંગીને બધું મોટરસાઇકલ કે આ ઉડીને બધું પડ્યું છે। આ બધું નુકસાન થયું। માણસને કોઈ માણસને જાણ હાનિ નથી થઈ, હોતા જ નહીં। અહીંયા અમે જ ઊભા હતા, છોકરાઓને કંઈ હોતા નહીં। મારું લક્ષ્મણભાઈ લલુભાઈ રોહિત। ब्यूरो रिपोर्ट S24 न्यूज़ सेलवास।